અત્યારે પેટ્રોલ અને ડીઝલ ના મળ્યું એટલે થઈ ગયો ઝઘડો. તો મિત્રો અત્યારે તમને જોવા મળતું હશે કે પેટ્રોલ પંપે તો અત્યારે એટલી ટ્રાફિક છે ને ના પૂછે એટલી ટ્રાફિક છે, અને લોકો એ જગ્યા ઉપર જઈને ઝઘડા કરે છે પેટ્રોલ માટે અને ડીઝલ માટે. અત્યારે તો ડીઝલ ને પેટ્રોલ માટે તો પેટ્રોલ પંપે તો મેળો જામી ગયો છે, એટલી પબ્લિક ટ્રાફિક થઈ ગઈ છે. અને અત્યારે પેટ્રોલ કોને આપવું કોને ના આપવું એ પણ અત્યારે ગભરી રહ્યા છે પેટ્રોલ પંપવાળા. હાલમાં તમે ઘણા બધા વિડીયો જોતા હશો અને અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો કે કેટલી ટ્રાફિક છે. અને હજી આ વિડીયો પૂરો જુઓ, કારણ કે અમુક પેટ્રોલ પંપવાળા લોકો શું બોલી રહ્યા છે અને લોકો બધા શું બોલી રહ્યા છે પેટ્રોલ વિશે, તો તમે ધ્યાનથી જુઓ અને આ વિડીયો શેર કરી નાખો. બહારના દેશમાં યુદ્ધ ચાલુ છે અને અહીંયા તમે જુઓ, અહીંયા પેટ્રોલ બંધ કરી દીધા છે. પેટ્રોલ ભરાવાનું તમે આ ભીડ જુઓ, આવી અફવા છે કે સાચું છે ખબર નથી. કાલથી બધું બંધ થવાનું છે અને આ પબ્લિક જુઓ બધી આ પેટ્રોલ ભરાવા નીકળી છે. મહેરબાની કરીને જઈને પેટ્રોલ ભરાઈ લેજો ભાઈ. અમારા ગાડીમાં તો પેટ્રોલ નહીં, લાલ લીટો પર. અમે વિચારીએ જો બ્લેકમાં અમને 500-800 રૂપિયામાં કેમ્બો મળી જાય તો સારું છે. બાકી તમે નજારો જુઓ, બતાડ હરખો નજારો બતાડ. આ આપણો દેશ. તો મિત્રો હું છું ઘાયલ આશિક ને અત્યારે તમે જોતા હશો પેટ્રોલ પંપે અત્યારે એટલી ટ્રાફિક થઈ ગઈ ના પૂછે એટલી ટ્રાફિક થઈ ગઈ છે. અત્યારે હું બાઇક દોરીને આવ્યો છું, કારણ કે એટલી ટ્રાફિક થઈ ગઈ. પેટ્રોલ લેવા ભરું તો 2-3 વાગી ગઈ. તો પેટ્રોલ ને ડીઝલ અત્યારે બંધ થઈ જશે, એટલે બિલકુલ બંધ થઈ જશે. અત્યારે તમે જોવા નહીં મળતો અને જોવા મળતો છે એટલે તો ટ્રાફિક કેટલી હશે. તો મને એવું લાગે છે કે પહેલાં જમાનો હતો ને એવો જમાનો આવી જશે. હવે 2 બળદ અને ગાડું લાવી દો એટલે પેટ્રોલની જરૂર પડે જ નહીં, સીધું લઈને હેડતા જો જાઓ એ કન. તો હવે પહેલાં જમાનો હતો એવો જમાનો આવી જશે, મને તો એવું જ લાગે છે. પેટ્રોલ કે ડીઝલ તમે ફૂલ કરાવશો 1000 કિલોમીટર ચાલશે મેક્સિમમ ગાડી. હું તો કહું 1500 કિલોમીટર ચાલશે, પછી તો પતવાનું છે ને. હું મંદબુદ્ધિ જેવા કામ કરું છું. એટલી બધી લાઈનો છે પેટ્રોલ પંપ પર. 4 રસ્તા પર કોઈ પેટ્રોલ પંપ હોય તો બધું બ્લોક કરી નાખ્યું છે પબ્લિકે. અલ્યા થોડું બુદ્ધિ વાપરો, થોડું મગજ વાપરો, કંઈક તો વિચારો. એક્ટિવા 1-2 હોય, 1-2 વ્હીકલ બીજા હોય, 2 વ્હીલર હોય, બાઇક હોય અને એક ગાડી હોય કે 2 ગાડી હોય, એમાં બધું ફૂલ કર્યા પછી એ તો પતવાનું છે કે નહીં પતવાનું. અને આટલા છેલ્લા 10 દિવસથી આ બધું ચાલે છે તો ત્યારે બુદ્ધિ નથી દોડતી કે પેટ્રોલ પુરાઈએ, ડીઝલ પુરાઈએ. બધા રસ્તાઓ બ્લોક કરી નાખ્યા છે પબ્લિકે. પતવાનું તો છે જ, પુરાવશો તોય પતવાનું જ છે, પછી ઓછું જ મળવાનું છે કે નથી મળવાનું. એટલે એના સિવાયના રસ્તા શું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન શું છે, નજીકમાં જ્યાં જવાતું હોય ચાલતા જવાની વાતો કરવાની, અત્યારે બધું બ્લોક કરી નાખ્યું પબ્લિકે. થોડી બુદ્ધિ વાપરો લે અને ફોરવર્ડ કરો કે મંદબુદ્ધિ જેવા કામ ના કરો અને ભીડ ના કરો ખોટી જગ્યાએ. હાલમાં બહુ મોટી અફવા ફેલાઈ રહી છે કે પેટ્રોલની શોર્ટેજ છે અને પેટ્રોલ મળવાનું નથી. તો આ બધી વાતો ખોટી છે, અફવા છે. અમુક પેટ્રોલ પંપના માલિકોએ બનાવી નાખ્યું છે કે ભાઈ પેટ્રોલ પંપની કોઈ શોર્ટેજ છે નહીં અને જાહેર જનતા શાંતિથી રહે, ખોટી લાઈનો કરે નહીં પેટ્રોલ પંપ ઉપર. અને અમુક પેટ્રોલ પંપવાળા આનો ફાયદો ઉઠાવી રહ્યા છે કે તમારા ઘરના વાસણોમાં પેટ્રોલ આપે છે. હમણાં હું પાછળથી વિડીયો નાખું છું, એમાં જોજો. અને એ પેટ્રોલ પંપવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પેટ્રોલ પંપવાળાએ ઘરના વાસણોમાં પેટ્રોલ આપ્યા છે, ડીઝલ આપ્યા છે. અને ખાસ વાત કે પબ્લિકને ખોટી અફવાઓમાં આવવું નહીં. અને પેટ્રોલ તો બહુ જ છે, કોઈ શોર્ટેજ નથી. મંત્રી સાહેબે પણ વિડીયો બનાવીને નાખ્યો છે. અમુક પેટ્રોલ પંપવાળા જે છે સારા માણસો, એમને પણ વિડીયો બનાવીને નાખે છે કે કોઈ શોર્ટેજ છે નહીં. એમને ખાતરી આપી છે શાંતિથી ઘરે રહો, ખોટી લાઈનમાં દોરાશો નહીં. કામ બગાડીને ખોટો પેટ્રોલમાં, અને અમુક પેટ્રોલ પંપવાળા ફાયદો ઉઠાવશે કે ભાઈ પૈસા ભાવ વધારશે. અને અમુક જે પેટ્રોલ સ્ટોક કરીને લઈ જાય છે એ લોકો પછી 2 નંબરમાં વેચશે. એટલે પબ્લિકને જાહેર જનતાને જણાવવાનું ખાસ કે કોઈ અફવાઓમાં આવું નહીં. પેટ્રોલની કોઈ અછત છે નહીં, એટલે શાંતિથી રહેવું. પેટ્રોલ બધાને મળી રહેશે. બરોબર. જય હિન્દ, જય ભારત. મિત્રો, માણસો ગમે એ કરે, પેટ્રોલ પંપના પેટ્રોલ ખૂટવાડી દીધા છે ભાઈ. આખા દેશને હલાવવું છે, આખી દુનિયાને હલાવવું છે. એ પેટ્રોલ એમ 2-3 દીમાં પૂરું ન થઈ જાય, એમ ભાવ વધારો ન થાય. સરકાર એનું વિચારતી હોય, બધું કરાવતી હોય. આપણે હવે ગાડી એવરેજમાં હોય અને છેલ્લે સુધી ઢહેડી લેતા હોય. અમુક 2 વ્હીલર અને સ્કૂટરની અંદર ત્યાં સુધી પેટ્રોલ નથી પુરાવતા કે હામો પંપ દેખાઈને ઢહેડીને હાલ્યા જતા હોય. એ આજે લાઈનમાં ઊભા છે. બોલો, રેશન ની અને જે કેરોસીનની લાઈન હોય ને એવી રીતે જે લાઈન હોય ને એવી રીતે આ પેટ્રોલમાં ઊભા છે. અને તમે આજે પેટ્રોલ પુરાવશો એ પૂરું નથી થઈ જવાનું. કેટલા દી હાલશે? વધીને અઠવાડિયું હાલશે. પૂરું તો થઈ જાય ને. અઠવાડિયા પછી તમે શું કરશો? એ મળે જ. એ બધી વ્યવસ્થા હોય
એટલે ખોટા ઘાંઘા થાવમાં સાચા સમાચાર હોય, સાચી વાત હોય, એને વળગીને તમે એની નજીક રહ્યો તો એ ફાયદો થાય. ખોટે ખોટી આડાવડી વાતોમાં આવો, ખોટે ખોટા આમનોમય ધંધે લાગી જાઓ. એટલે એમ પેટ્રોલ પૂરું નથી. જે માણા એક દિન પેટ્રોલ ખાલી કરી નાખે. આ પંપ વાળા બધાને પાછા કાઢે. એ કે હવે જાઓ, અહીંયા કઈ વહીતું નથી. બોલો, પંપના તળિયા લેવરાવી દીધા ઈ આ માણા છે. પાછા વળો અને સાચી વાત હોય એને અનુસરો. મારું બેટું વાહ, પેટ્રોલ પંપે હમણાં હેન થાય ને પબ્લિક હા વાસી કરી મરી જાય છે. એટલે આ ડીઝલનો ને પેટ્રોલનો ભાવ ઘટવાનો છે એટલે આ ભાવ ઉડાડી છે. અને શું કેમ તમે પૈસાનું પોણી કરો છો? 50-50 રૂપિયા નખાવો, ફૂલ ટોકા મત કરાવજો ને ભાવ વધી જાય તો વળી પસ્તાવાનો દાડો આવે છે. હવે કેસ ન થઈ ગયા છે કે બધે જાય છે ને એટલે પેટ્રોલનો ને ડીઝલનો હવે ઘટે છે. એટલે આ વાત મોની અને 50-50 રૂપિયા નખાવજો ને ડીઝલનો પેટ્રોલનો ભાવ 100% ઘટવાનો છે. 101%. બંધ તો શું થાય? લગભગ લાઇટ જ બંધ થાય, બાકી બંધ કશું નહીં થાય. હવે એમ કદાચ થાય ને તો કોરો ચા આટલો બંધ થાય. જો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરો. આપી હાસી કરી ભાવ સળવડાવો. જય માતા. જય શ્રી રામ, હર હર મહાદેવ. પેલા આપણે નોટબંધી જોઈ, લાઈનો લગાવીને લાઈનોમાં ઉભા રહ્યા ને બહુ એડજસ્ટ કર્યું ને કંઈક તાંબડ તુડા કર્યા. ત્યાર પછી એવી ને એવી ભયંકર એક બીમારીમાં આપણે બધા સંકળાયા અને કોરોના જેવો મહાકાળ જોયો. લોકડાઉનની સ્થિતિ, ના ઘરમાં ને ઘરમાં રહેવાનું, બહાર નહીં નીકળવાનું. આ સ્થિતિમાંથી હવે પ્રસાર થયા. અત્યારે તો પરિસ્થિતિ એવી આવશે, આજથી શરૂ થઈ છે. 1 કલાક લાઈનમાં ઉભો, 1000 રૂપિયાનું ડીઝલ આપ્યું. આ ગાડીમાં 1 કલાક લાઈનમાં ઉભા પછી 1000 રૂપિયાનું આપ્યું જીઓના પંપે, બરાબર. અને નાયરાના તો કેટલાય પંપ બંધ થઈ ગયા. સ્થિતિ એવી છે કે હવે આ પરિસ્થિતિમાં તો આપણી પાસે ખાવાનું હોય છે પણ હળગાવાનું નહીં હોય, ગાડી હોય છે પણ બહાર જવા જેવું નહીં હોય, બહાર જવાની છૂટ હશે પણ જઈ નહીં શકાય. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે થોડાક સમયમાં. અને આપણે હરેક સમયમાં એક વસ્તુ ખાસ આપણે યાદ આવે, હું સૌરાષ્ટ્ર. સાંજ પડે ને સૌરાષ્ટ્ર યાદ આવે, કેમ કે આ પરિસ્થિતિઓ આવે એટલે આપણે અહીંયા ગાભા પોટલા હકેલી લઈને કોઈ પણ અફવા ઉપર તમે વિશ્વાસ કરો ને એટલે એ અફવા છે ને એ સાચી થઈ જાય. 99% આવું બને. જેમ કે એક ઉદાહરણ આપું કે તમે કોઈ પણ એક XYZ બેંક ઉઠી ગઈ અથવા તો ઉઠી જવાની છે, જો એવી અફવા બજારમાં ફેલાવો તો બધા ડિપોઝિટ વાળા અને ખાતાવાળા છે ને એક સાથે બેંકે પહોંચી જાય અને બેંક ન ઉઠવાની હોય ને તોય ઉઠાડી દે. અત્યારે પેટ્રોલનું એવું જ છે. અત્યારે રાજકોટના બધાય પેટ્રોલ પંપ ઉપર જેને જરૂર નથી ને એ લોકો પેટ્રોલ ભરાવા માટે લાઇનમાં ઉભા રહી ગયા છે. પેટ્રોલ નહીં મળે અને મળશે ને તોય બહુ મોંઘું મળશે. આવી અફવા સાંભળી અને બધા લોકો એટલી લાઈનમાં ઉભા રહી ગયા, કલાકે કલાક 2 કલાક સુધી વારો ન આવે એટલા બધા ઉભા રહી ગયા છે. અને પેટ્રોલ પંપના પેટ્રોલ બધા ખૂટાડી દીધા છે. એટલે ખરેખર છે ને પેટ્રોલની સપ્લાય છે ને એ ઉપરથી મળે જ છે, ચાલુ જ છે. અમારા મિત્રો જે પેટ્રોલ પંપ વાળા છે એને અમે પૂછ્યું ને તો એને એમ કીધું કે અમને ઉપરથી માલ મળવાનો જ છે, પણ ઉપરથી જેટલો માલ મળે એના કરતા આ લોકો છે ભરાવા વાળા, એ 15 દિનનું પેટ્રોલ એક જ દિનમાં ને 2 જ કલાકમાં જો ભરાવામાં લાઈનમાં લાગી જાય